નમસ્કાર દર્શક મિત્રો, જીટીવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હવે જોઈશું સમાચાર વિગતવાર. આજરોજ તારીખ 18/8/2025ના કલાક 9થી લઈ 17 સુધી હજીરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા એએમએનએસ ટાઉનશીપ તથા કંપનીના પ્લાન્ટમાં અલગ અલગ 9 જેટલી જગ્યાએ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબનો મુલાકાતમાં પધાર્યા હોય ત્યારે સંસ્કૃતિ હોલ ખાતે બ્લડ ડોનેશનના કેમ્પની મુલાકાત પણ કરી ડોનર્સનો ઉત્સાહ વધાર્યો. હાજર એએમએમએસ કંપનીના અધિકારી સ્ટાફને બ્લડ ડોનેટનું મહત્વ પણ સમજાવ્યું. માનનીય કમિશનર સાહેબ શ્રીનાઓ તથા નાયબ પોલીસ કમિશનર શ્રી ઝોન 6 સાહેબ શ્રીઓ, મદદનીશ પોલીસ કમિશનર શ્રી જે ડિવિઝનનાઓએ એએમએનએસ કંપનીના હેડ અધિકારી શ્રીનાઓ દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ પણ થયો. ટાઉનશીપ પ્લાન્ટના અલગ અલગ જગ્યાઓના 9 જેટલા બ્લડ ડોનેશન કેમ્પ 1000 જેટલું બ્લડ યુનિટ એકત્રિત કરાયું હતું. પોલીસ સ્ટેશનના તમામ સ્ટાફ તથા એએમએનએસ કંપનીના અધિકારીઓ તથા સ્ટાફ પણ હાજર રહ્યા હતા. સુરત શહેરમાં આપણા થેલેસેમિયાથી પીડાતા બાળકો માટે જો બ્લડની જરૂરત ફ્રિકવન્ટલી પડતી હોય છે તો એને જ ધ્યાનમાં રાખી દર વર્ષે અમે લોકો સુરત શહેરના જેટલા બી ડીસીપી ઝોન વિસ્તાર છે આ વિસ્તારના હર મહિને એક બ્લડ ડોનેશન કેમ્પ રાખવામાં આવે છે લોકોના સહકારથી અને પોલીસ બંને લોકોને મળીથી. તો આજે ઝોન 6 વિસ્તારમાં ડીસીપી મિસ્ટર રાજેશ પરમાર અને એની પૂરી ટીમ દ્વારા આજ એએમએનએસ કંપનીમાં પૂરી એમએનએસની પૂરી ટીમ જો 9 જગ્યાએ 9 લોકેશન ઉપર જો અલગ અલગ જગ્યા ઉપર જો બ્લડ ડોનેશનના કામ 4 બ્લડ બેન્કોના મારફતે થઈ રહ્યા છે જો અને પૂરી ઉમ્મીદ છે કે 1000 યુનિટ જેટલા જો કલેક્શન બ્લડના થશે. આ જો 4 બ્લડ યુનિટ જેટલી બ્લડ બેન્કો આવી છે એના માધ્યમથી આ થેલેસેમિયાથી પીડાતા બાળકોના આપવામાં આવશે જો જેના સૌથી અમે લોકો જોઈએ છીએ કે આ એવા માસ છે 4-5 મહિના જો બારિશ ચોમાસાના રહે છે ત્યારે જો બીજા રોગોના લીધે જો બ્લડ વગેરેની જરૂરત બીજા રોગમાં મલેરિયા હોય કે વાયરલ હોય એના લોકો વધારે ઉપયોગી થતા હોય જેના લીધે આપણા બાળકો માટે જો થોડો અછત થતી હોય છે બ્લડના. તો એના ધ્યાનમાં રાખીએ કે આ માસ દરમિયાન અમે લોકો જ્યારે બ્લડ ડોનેશન કરીએ છીએ તો આજે એમએનએસની ટીમ દ્વારા 1000 જેટલી બહુ મોટી એક અમારી યુનિટ જો કલેક્ટ કરવામાં આવી રહી છે. એના માટે હું સુરત શહેર પોલીસ કમિશનર તરફથી પરિવાર તરફથી એમએનએસને ખૂબ ખૂબ આભારી છું. સમગ્ર એમએનએસ ટીમના અમે ખૂબ ખૂબ અભિનંદન પણ આપીએ છીએ અને આભાર પણ વ્યક્ત કરીએ છીએ.